શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की अपने माफी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण. બાલકૃષ્ણલાલજી ના પ્રાગટ્યોત્સવ ની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. ગઈકાલે આપણે વલ્લભના પ્રથમલાલજી ગોપીનાથજીના પ્રાગટ્યોત્સવની લીલાનો આનંદ માણ્યો. આજે ગુસાઈજીના તૃતીયલાલજી બાલકૃષ્ણલાલજી વલ્લભને બે, ગોપીનાથજી અને ગુસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજી, અને ગુસાઈજીને 7 લાલજી અને 4 બેટી છે. એમાંના તૃતીયલાલજી બાલકૃષ્ણ છે. એનું બીજું નામ શું હતું? રાજીવ લોચન. શરીરમાં એકદમ સૌષ્ઠવ હતું, શ્યામ વરણ હતા, એકદમ નમણા અને ભારે દાગીના પહેરાય. એમને કાયમ યશોદાજીનો આવેશ હતો. એમનું પ્રાગટ્ય 1606 ભાદરવા વદ 13 અડેલમાં થયું હતું. એમનું બીજું નામ રાજીવ લોચનજી હતું. કારણ એમના આંખો, રાજીવ એટલે કમળ, લોચન એટલે આંખો, એમના નેત્રો કમળ જેવા હતા. એમને 6 લાલજી અને 1 બેટીજી હતા, અને 49 વયની વયે ભૂતલનો ત્યાગ કર્યો હતો. એમણે ઘણા સ્તોત્ર લખ્યા, સ્વામીની સ્તોત્ર, ભક્તિ સ્તોત્ર, અને એમને વેદ પારંગત હતા. એમને એટલો બધો યશોદાજીનો આવેશ હતો. એકવાર એવું બન્યું, નવનીત પ્રિયાજીને પલને ઝુલાવતા હતા અને પિંડરું હતું. હવે ચોકમાં બધા ઝુલાવે, પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબ હુક આપ ઉતરે ઝૂલે, કબ હુક આપ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. હવે ચોકમાં નંદ ઉત્સવ થાય, પલને ઝુલાવે. ઉપર ગેલેરીમાંથી બધા દર્શન કરે અને આનંદ કરે. નંદ ઘેર આનંદ ભયો. હવે પિંડરું હોય એટલે નીચે તો જવાય ને, છોવાઈ જાય બધું. અને આમને કાયમ યશોદાજીનો આવેશ છે. એવો ઠાકોરજી નવનીત પ્રિયાજીને જોઈને આવેશ આવ્યો, સીધા નીચે કૂદકો માર્યો. ક્યાંથી? ગેલેરીમાંથી. અને સ્તનમાંથી દૂધની ધારા જવા માંડી. નવનીત પ્રિયાજીને ગોદમાં લેવા ગયા. ગુસાઈજીએ થંભાવી દીધા કે કળિયુગમાં આ લીલા થશે તો લોકો આને ચમત્કાર સમજશે, અને પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી. પુષ્ટિ માર્ગમાં સાનુભાવ છે. જે કોઈને કહેવાય નહીં, કહીએ તો પ્રગટ કરે રસ જાય. તો બાલકૃષ્ણજી ગુસાઈજીના 7 લાલ, 7 માથે એક નિધિ સ્વરૂપ પધરાવી દીધું હતું. તો બાલકૃષ્ણજીના માથે એટલે કે રાજીવ લોચનજીની માથે દ્વારકાધીશ પ્રભુ પધરાવી દીધા, જે આજે કાંકરોલીમાં બિરાજે છે, અને વાગેશ કુમારજી મહારાજ શ્રીના માથે બિરાજે છે. સૌથી પ્રાચીન સ્વરૂપે જેણે બ્રહ્માજીએ સેવ્યું છે,
જેણે વશિષ્ઠ એ સેવ્યું છે, જેણે કૌશલ્યા એ સેવ્યું છે. એટલે રામ જન્મ થાય ને ત્યારે પેલું પંચામૃત અહીંયા દ્વારકાધીશમાં થાય, કારણ કે એ સેવ્ય કોનું છે? કૌશલ્યાજીનું. હવે આટલું સૌથી મોટું સ્વરૂપે, અને આંખ મીચોલી લીલાનું છે. એકવાર સામે જે નિકુંજમાં બિરાજતા હતા અને બધી સખીઓ એમની સાથે કેલી કરતી હતી, આનંદ કરતી હતી. હવે અહીંયા સામે જે બિરાજતા હોય, સામે બધી સખીઓ હોય, તો પાછળથી કોઈ આવે તો દેખાય નહીં. તો એ દ્વારમાંથી એને પ્રભુ પધાર્યા. એટલે પ્રભુએ બધાને કીધું, ચૂપ, કોઈ બોલશો નહીં. આવીને પ્રભુએ આંખો દાબી, આંખ મીચોલી. સામનેજી આમ હાથને સ્પર્શ કરવા માંડ્યા. તો ઠાકોરજીએ બીજા 2 હાથ પ્રગટ કર્યા અને ચત્રભૂત થયા. તો દ્વારમાંથી આવ્યા એટલે કોહ, પાણીમાંથી આવ્યા, અને આંખ મીચોલીનું સ્વરૂપ. એટલે દ્વારમાંથી આવ્યા એટલે દ્વાર. અહીં યમુનાજીની નિકુંજ હતી એટલે ક એટલે પાણી, જળ એટલે દ્વારકાધીશ કહેવાયા. હવે આ મોટું સ્વરૂપ પધરાવી દીધું. તો બાલકૃષ્ણજી ગુસાઈજી પાસે પધાર્યા. કાકાજી, મારે એક વિનંતી કર. હા બોલો ને લાલન. કાવ બાત હે રાજીવ. કાકાજી, આટલા મોટા દ્વારકાધીશ અને સામનેજી નહીં, મારે તો સામનેજી સહિત સેવા કરવી છે. ગુસાઈજી મંદ મંદ મુસ્કાયા. અંદરથી 2 કંકણ લઈ આવ્યા. એ બાલકૃષ્ણજીને આપ્યા. આ કંકણ વ્રજમાં જે સ્વરૂપને થઈ જાય એ દ્વારકાધીશને સ્વામી છે. બાલકૃષ્ણજીએ લીધા 2 કંકણ, વ્રજમાં પધાર્યા. કુંજમાં, નિકુંજમાં, વનમાં, ઉપવનમાં, ગિરિરાજની કંદરામાં, વૃક્ષોમાં, વેલીમાં, સરોવરમાં, મંદિરમાં, બેઠકોમાં, બધે ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ આ 2 કંકણ આવે એવું કોઈ સ્વરૂપ એમને પ્રાપ્ત ના થયું. હવે એમને થયું કે હવે મારે જવું જ નથી. મને કેમ મારા દ્વારકાધીશના સામે જે મળતા નથી? દરેક વખતે માણસ મૂંઝાય ને, પછી ગોપી હોય કે બાલકૃષ્ણજી હોય, છેલ્લે આવે ક્યાં ખબર છે? યમુનાજી પાસે. આપણે ગુજરી બજાર હતી રાજકોટમાં, તો અહીં અમદાવાદ આવ્યા ત્યાં તો પૈસા નહોતા. પેલા આવા મિક્સે તો હતા ને, હશે તો આપણી પાસે પૈસા નહોતા. એટલે રાજકોટ ગયા તો મેં તો નાના ખાયણી 10 લઈ લો, આ બધું ખાંડવા કામ આવે, કારણ કે પેલા તો કાંઈ આવું બધું તૈયાર મળતું નહીં. તો એક બેન આવ્યા ને બધું ભેગું કરીને લાવ્યા હતા. એ કે આ બધું દઈ દેવું છે ને એના બદલે મારે ઓલા ચાળવાના ચાયણા લેવા છે. તો ઓલા ભાઈએ જોયું, એ કે બેન આમાં તો આ ભાંગી ગયું છે ને, આ તૂટી ગયું છે ને. ઓલા બેને સરસ કીધું, એ કે ભાઈ ભાંગવું તો વાસણ ગુજરીમાં જ આવે ને, સારું હોય તો આવીએ. એમ આપણે જીવનથી થાકીએ, વ્યથા થાય, બધા રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગે. આપણે એમ થાય જિંદગીથી હારી ગયા. ત્યારે આપણે ક્યાં જાય? યમુનાજી પાસે. લઘુ રાસમાં ઠાકોરજીએ ગોપીઓ સાથે રાસ કર્યો અને ગોપીઓને સૌભાગ્ય મદાયો. ઠાકોરજીથી બધું સહન થાય પણ અભિમાન ન થાય. ઠાકોરજી અંતર ધ્યાન છે, અંતર ધ્યાન નથી થયા, ગોપીઓના ધ્યાનમાં અંતર આવ્યું છે. ગોપીઓએ બહુ પૂછ્યું, આસોપાલવને, કુંદને, કેતકીને, વૃક્ષને, વેલીઓને, ગિરિરાજીને, તુલસીજીને, કાંઈ બાકી ન રાખ્યું. બસ છેવટે હારી ગયા. માણસ હારે એટલે ક્યાં આવે? યમુનાજી પાસે. દીકરીને બહુ જ દુઃખ હોય, હવે એમ થાય જીવાય એવું નથી.
પેલાના જમાનામાં. અત્યારે તો કોઈ દીકરી દુઃખ સહન કરે જ નહીં. પછી છેવટે મા પાસે છે, હવે મારથી સહન નથી થતું. મા એમ કે બસ બેટા તે ઘણું સહન કર્યું. તો એ યમુનાજી પાસે આવ્યા અને ત્યાં સાક્ષાત મને મંથ મોહન પ્રગટ થયા અને સંયોગ થયો, જે વિયોગ થયો હતો. તો અહીંયા બાલકૃષ્ણજી પણ ગુંજાવનમાં યમુના કિનારે આવ્યા અને ત્યાં આવ્યા. આપણે ગુંજાવનના દર્શન કર્યા છે. યમુનાજી ભરપૂર હતા ત્યારે. ત્યાં જ ગયા તો સાક્ષાત 16 વર્ષના સુંદરી યમુનાજી આવીને કહ્યું, રાજીવજી મેરે કંકણ દો. રાજીવજીએ એમના શ્રી હસ્તમાં પહેરાવ્યા. બરાબર આવી ગયા. આપ તો મેરે દ્વારકાધીશ કી સામને છે, ચલો મેરે સાથ. યમુનાજી 16 શણગાર સજી, હાથમાં કમળના માળાથી લઈ અને આગળ બાલકૃષ્ણ અને પાછળ યમુનાજી. વ્રજવાસીઓ જોઈ ગયા, અરે અમારી આ 16 વર્ષની આ કોણ લઈ ગઈ, શું છે? ખૂબ માથાકૂટ કરે. ત્યારે યમુનાજીએ કહ્યું, હું મારી ઈચ્છાથી જાઉં છું. અને એ યમુનાજી, કેમ યમુનાજી? કારણ દ્વારકાધીશનું પ્રાગટ્ય યમુના નિકુંજમાંથી થયું હતું. એટલે એમના સામે જે યમુનાજી જોઈ અને કાંકરો લઈ આવ્યા. અત્યારે ગુપ્ત રીતે સામને જે બિરાજે છે અંદર, અને વહુજી બેટી જે જેમની સેવા કરે છે, બાળકો નથી કરતા. કારણ સાક્ષાત છે, ભક્તિ રૂપા છે. યમુનાજી ભક્તિનું દાન આપે છે. તો એવા દ્વારકાધીશને સામને જે અંદર બિરાજે છે, એટલે આપણને દર્શન એકલા દ્વારકાધીશના જ થાય છે. રાજીવ લોચનજીની આંખો નેત્રો એટલા સરસ. આ પ્રસંગ કહી દીધા છે, પણ આજે પ્રાગટ્યોત્સવ હોય એટલે ટૂંકમાં કહીએ, લગ્ન હોય ત્યારે ગીત ગવાય. પછી આપણે એમ કહીએ ગઈ વર્ષે તાર લગ્નના ગીત ગયા હતા, એવું ના ચાલે. ગુસાઈજી શ્રીજી બાવાના શ્રૃંગાર કરતા હતા. એકદમ પ્રસન્નતાથી કાકાજી યાર વાતો કરતા હતા. પેલા જે અત્યારે નાથ દ્વારામાં જે સ્વરૂપ બિરાજે, એ પેલા બોલતું, ચાલતું, હસતું, રમતું, ખેલતું. પણ પછી કળિયુગનો પ્રવેશ થયો એટલે ગુસાઈજીએ કહ્યું, બાવા હવે આપે બોલાશે નહીં, હવે બહાર ખેલવા નહીં જવાય, હવે યવનોનો ત્રાસ. અને એકવાર લોકો ચમત્કાર સમજશે ને તો પુષ્ટિ માર્ગ વાળા તો એક બાજુ રહેશે, અન્ય માર્ગીઓ ચમત્કાર જોવા દોડાવશે. એટલે હવે આપે આ લીલાના સંકેલી લેવી પડશે. તો ત્યારથી આ નાથવારામાં બિરાજતા શ્રીજી બાવા અચલ થઈ ગયા છે. અત્યારે ચાલિત જ છે, પણ એના દર્શન જેને એને કરાવવા હોય એને થાય, મને તમને ના થાય. તો શ્રૃંગાર કરતા હતા. ગુસાઈજીનો શ્રીયસ પકડી લીધું. કાકાજી, મેરો એક મનોરથ ભયો હે. અરે બાબા, મનોરથ તો અમારા થાય, આપ મનોરથ પૂરક છે નહીં. आज मेरो मनोरथ भयो यारो, मनोरथ पूरा करना आपका काम है. गुसाईजी मंद मंद मुस्काया. बाबा आज इतने प्रसन्न हो क्या? हाँ काका जी, मोको एक बात बतानी. हाँ बोलो. हमारे राजीव लोचन जी है ना, गुसाईजी के हाँ, वाके जैसो नेत्र मोको बना दो, तब तक उठापन तक मैं दर्शन नहीं दूंगा. अरे मारा वाला, राजीव लोचन जी मथुरा में, अरे राजीव लोचन जी गोकुल में, सोनी मथुरा में, आप अहिया एम तरत तरत थोड़ू बने मारा वाला. अठवाडिया समय आप. सोनी ने बोलावीश, माप लई जाशे.
રાજીવ લોચનને એને કઈશ માપ આપે, એ ઘડે, એને આકાર આપે, પછી આપણે નહીં કાકાજી મેં તો આજ ही धरूंगा નહીં. ગુસાઈજી સમજી ગયા, પણ હવે કરવું શું? હજી તો આ વાત ચાલતી હતી ત્યાં રાજીવ લોચનજી મારતા ઘોડે ગોકુળથી આવ્યો. અરે લાलन क्यों आयो? मुझको श्री जी बाबा की बड़ी याद आई. तो नवनीत प्रिया जी का अनुसर करके मैं तो यहाँ गयो. गुस्सा जी सामे जो श्री जी बाबा ऐसा देखा काका जी आ गए ने राजीव लोचन जी. હવે સોની તો મથુરામાં, એની પાછળ સોની મારતા ઘોડા આવ્યા. ગુસાઈજી કે કેમ? એ કે રાજીવ લોચનજી એટલા મારતા ઘોડા આવ્યા, મને ચિંતા થઈ કે કેમ આટલું મારતા ઘોડે દોડ્યા, એટલે હું અહીંયા જોવા આવ્યો. गुसाईजी मंद मंद मुस्काया. बाबा आपकी लीला तो आप जानो. હવે વાત કરી સોનીને કે શ્રીજી બાવન મનોરથ ઉત્થાપનમાં એને આ રાજીવ જેવા લોચન એટલે કે નેત્ર ઘોડીને જોઈએ થશે. સોની કે મારે ક્યાં કરવા છે, જે કરશે એ કરશે, ખાલી મારા હાથનો તો એ ઉપયોગ કરવાના છે. હું નસીબદાર છું કે શ્રીજી બાબાના મનોરથ્યો એમાં મારા હાથનો ઉપયોગ. પણ મારે એક તકલીફ છે, તરત તરત ઘડવા હોય તો રાજીવ લોચનજીને સામે બેસાડવા પડે. રાજીવ લોચનજી મેં અભી તૈયાર હું, ચલો. શ્રીજી બાબા મુસ્કાયા. આવ્યા બે મથુરા, જોઈ જોઈ નેત્ર કર્યા, લઈને આવી ગયા. ગુસાઈજીને પધરાવ્યા. રાજીવ લોચનજી બહાર હતા. गुसाईजी थी दर्पण ले नहीं, मैं दर्पण में नहीं देखूंगा काका जी. अरे मारे वाला पण नहीं, राजीव जी को बुलाओ, वो मेरे सामने खड़े रहे तो उनके नेत्र में अपने नेत्र डाल कर देखूं कि मेरे नेत्र वाके जैसो है कि नहीं. गुसाईजी अति प्रसन्न थया. राजीव तेरे भाग्य की कहाँ सराहना करो. राजीव जी अंदर आया. श्री जी बाबा के मुंह के सामने आ जा राजीव. बाबा मेरे सामने आ जाओ. सामने आया. नैन से नैन मिले, प्रीत प्रगट भई. गुसाई जी बाबा बराबर, हाँ अब मेरे भी राजीव लोचन हो गए. आपने तो वाके लोचन देख के दूजा नाम रखा था राजीव लोचन, आज तो मैं भी राजीव लोचन हो गया. तो बालकृष्ण जी ना नेत्रो आटला सुंदर था અને આજની તારીખમાં પણ એ કટાક્ષ નેત્ર આપણે ત્યાં ધરાય છે. એવી જ એક બીજી લીલા, ઘણી બધી લીલા છે, પણ આ એક નાની લીલા કહી અને વિરામ આપીએ, કારણ કે આ વ્રજ વિહાર મારે ચાલુ કરવો છે. પણ પછી બહુ સમય થઈ જાય એટલે થઈ નથી શકતું. રાજીવ લોચનજીના લગ્ન કમલા વહુજી સાથે થયા. એટલા દેખાવડા, એટલા રૂપાળા, એટલા સુંદર, એટલા સરસ, એવું સરસ મુખારવિંદ ને નેત્રો ને અધર ઓશ ને કપોલ ને કેશ ને ગલોલ ને કંઠ ને એની ઉપમા ન આપી શકાય એવા કમલા બહુજી સુંદર. હવે એમનો વિવાહ થયો તો શરદ પૂનમ આવી तो राजीव जी पूछू, काका जी मैं और बहू जी अगासी पे जाके चंद्र की चांदनी में बैठे क्या? उषा जी के खुशी थी जाओ, बहू जी भी नहीं है और पहली शरद पूनम आप बिराजो और बहू जी को साथ में लेके जाओ. गया. હવે ઠાકોરજીની લીલાની વાતો, ઠાકોરજીના સ્વરૂપની વાતો
ઠાકોરજીના રાસની વાતો, ઠાકોરજીના રસની વાતો. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. શરદની જ વાતો, ઠાકોરજીની લીલાની વાતો, સામનીજીની વાતો, પ્રેમની વાતો. હવે આમ કરતા કરતા બ્રહ્મુહૂર્ત થઈ ગયું, પણ રાજીવ લોચનજીને ને વહુજીને સમયનો ખ્યાલ ન રહ્યો. એ તો પ્રેમ કી બાત હે ઉધો. પ્રેમ પ્લાન કરીને કરીએ ને એને પ્રેમ ન કરાય, પ્રેમ થઈ જાય. તો આ બાલકૃષ્ણજીને કમલા વહુજી, કમલા એટલે કમળ અને રાજીવ એટલે કમળ, બે કમળ ભેગા થયા હતા એટલે કોમળતા, સુંદરતા, સરસ, સુગંધ, પવિત્રતા. હવે ગુસાઈજી જાગ્યા, શ્રીજી બાવાને જગાડવા ગયા. ઘણામાં નવનીત પ્રિયાથી લખ્યો છે, ઘણામાં શ્રીજી બાવા. જેવો એ ઠાકોરજીને જગાવા. તો જોયું તો ચંદ્ર જે 12 વાગ્યો હતો એવો જ અત્યારે છે, જરાય મલિન નથી થયો. મલિન એટલે સૂર્ય ઉગવાનો સમય થાય અને ચંદ્ર જવાનો સમય થાય એટલે ચંદ્ર ઝાંખો પડે, એને કહેવાય મલિન. અરે એ કે આ તો બ્રહ્મુહૂર્ત થયો તો ચંદ્ર તો આવ્યો ને એવો જ. વળી થોડા આંટા માર્યા, બ્રહ્મુહૂર્ત જવા માંડ્યું. સ્નાન કરી લીધું, બુહારી કરી, મંદિર વસ્ત્ર કર્યું, વહુજીએ સ્નાન કરી લીધું, રૂક્ષ્મણી વહુજી. ગુસાઈજી કે બહુજી आज यूं क्यों भयो? जरा मैं वही सोचती हूँ, 12 बजा का चंदा का जो स्वरूप था वो ही स्वरूप है. ये सूर्य तो निकल नहीं रहा, रात तो पूरी होने वाली. रजनी मुख चला गए. रजनी मुख એટલે સંધ્યા. એ તો ઉષા. વળી થોડા આંટા માર્યા. ગુસાઈજીને ચિંતા થઈ કે ઠાકોરજીને તો ભોગ સવારે કલેવની તૈયારી કરવા માંડ્યા, બધું થઈ ગયું, પણ ચંદ્ર તો ત્યાંનો ત્યાં જ, રાત્રિ એવી ને એવી. હવે ગુસાઈજીને ચિંતા થઈ, હવે શું કરીએ? ગુસાઈજી તો ચતુર ચિંતામણી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. આ બધી લીલા આપણા માટે કરી છે. એમને એમ થયું રાજીવ લોચન ને કમલા વહુજી ઉપર છે. કમલા વહુજીનું રૂપ એવું છે, સ્વરૂપ એવું છે, સુઘડતા એવી છે, તેજ એવું છે, આભા ને પ્રકાશ. એટલે ચંદ્ર એમના રૂપના દર્શન કરતો હશે અને ભાન ભૂલી ગયો હશે, એટલે ચંદ્ર પેલી બાજુ જતો નથી અને સૂર્યનારાયણને આવવા નથી દેતો. નીચેથી ને પેલાના જમાનામાં તમે અગાસીએ જાઓ ને, આ આગળિયા વાળું બાયણું હોય, આગળિયો ખોખડાયું. રાજીવ બાલકૃષ્ણ एकदम હવે હા કાકાજી सी आज्ञा છે? लालन भोर होने को आई है, रजनी पूर्ण होने को आई है, बहूजी को ठंड लग रही होगी, ये चदरिया ले और बहूजी को उठा और फिर दोनों आओ. तो चादर लई. અત્યારે હવે ચાદર પ્રથા નીકળી ગઈ છેલ્લા 10-20 વર્ષથી. અમે બધું જોયું છે. અમે આજે અક્ષય બાવાના પિતાશ્રી કનુ બાવાના પિતાશ્રી માધવરાયજી, માધવરાયજીના પિતાશ્રી દ્વારકા
દ્વારકેશ છે ને એમના વહુજી નાથુબા, એ અમારા બંગલે વારંવાર આવે પોરબંદરથી. ખાલી નેત્ર જ દેખાય, ચરણના નખે ન દેખાય. માથે એવી રીતે ઉઠે અને બે હાથથી આમ પકડેલું હોય, નેત્ર એક જ દેખાતું હોય, એમાંથી એને નીચે ઉતરે. અને બહાર પેલી એમ્બેસેડરનો ભંભો હોન વાગે ને એટલે બધા વૈષ્ણવ દોડે, ભાભીજી પધાર્યા, ભાભીજી પધાર્યા. કોક વાર આપણે ઘરે હોઈએ તો બાકી હાલ બેટા ભાભીજી પધાર્યા, એટલે ચાવી અમારા બધા પાસે જ હોય એટલે જઈને ખોલીએ. દ્વારકેશ બાબા લીલા વિસ્તારી ગયા હતા એટલે અમે ભાભીજી મહારાજ કહેતા પધારે. તો હું મારી બાને પૂછતી, બા આવું કેમ પહેરે છે? ત્યારે અમારા ભાઈ ત્યાં સુધી લાજ હતી, આપણા લગ્ન થયા ત્યાં સુધી લાજ હતી. પછી ધીમે ધીમે તો એ ચાદરની શરૂઆત રાજીવ લોચનના વહુજી કમળા વહુજીનું રૂપ જોઈને ચંદ્રને જવાનું મન નહોતું થતું, નિરખવાનું થતું હતું, ત્યારથી ચાદર પ્રથા આવી. અને એ ચાદર પ્રથાને આગળ વધારી શ્રીજી બાબા જ્યારે સદગરામાં આવ્યા અને હોળી ખેલા તો બધા દેહાનુભાન ભૂલી ગયા. ત્યારે શ્રીજી બાબાએ ચાદર ફેંકી વહુજી સામે કે એ ધારણ કરી લો. તો પુષ્ટિ માર્ગમાં તમે જુઓ ભાઈ વૈષ્ણવ, અદ્ભુત લીલાઓ છે, બધી અદ્ભુત. પણ જે પુષ્ટિ માર્ગમાં પડ્યું હોય ને મારવાલા, એને આ લીલામાં આનંદ આવે. આમાં તર્ક ન ચાલે, આમાં બુદ્ધિ ન ચાલે, આમાં હૃદય જોઈએ. પ્રેમ બુદ્ધિથી ન થાય. તમારી આંખ કોઈ સારે મળી જાય, તમે એમ વિચારો આની હાઈટ કેટલી છે, બોડી કેટલો છે, વજન કેવું છે? ના, નેનથી નેન મળી જાય એટલે સમાઈ ગયા નેત્રમાં. નયનથી નયનને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. તો આજે એવા રાજીવ લોચનજી એટલે કે બાલકૃષ્ણજી, ગુસાઈજીના તૃતીલાલજી, જેમના માથે દ્વારકાધીશનું સ્વરૂપ પધરાવી દીધું, જે કાકરોલીમાં બિરાજે છે. દ્વારકાધીશને દંડવત કરીએ અને રાજીવ લોચનને યુગલ સ્વરૂપે દંડવત કરી આ લીલાના વિરામ આપે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, બધા પૂછે છે કે આ પુસ્તક ક્યાં મળે? વ્રજ વિહાર એટલે વ્રજની બધી લીલા સ્થળીનું વર્ણન. ટૂંકમાં નવનીત પ્રિય શાસ્ત્રી, ઓથેન્ટિક. એમનું વર્ણન કરવા બેસું તો 2-3 દિવસ જાય, પણ એ સમય મારે નથી પેલો કરવો. નવનીત પ્રિય શાસ્ત્રી એન્જિનિયર હતા, એમણે બ્રહ્મ સંબંધ લીધો. હવે ગવર્મેન્ટમાં નોકરી મળી, સરસમાં સરસ, હોશિયાર હતા. પણ આપણે જાણીએ છીએ ગવર્મેન્ટમાં કેવી રીતે નોકરી કરવી પડે. સારું ખોટું એમનાથી થયું નહીં, છોડી દીધી. આવ્યા, બધા ગ્રંથોનું વાંચન કર્યું, અભ્યાન કર્યું, અને પછી ઠાકોરજીની સેવા અને સત્સંગ એમણે ઘણું લખ્યું. એમાં એમનું જે ભાગવત છે એ તો એટલું સરસ શૃંગારાત્મક છે કે જેને ના સમજાય, 2 વાર વાંચે સમજાઈ જાય છે. એમનું પુષ્ટિપુલિન છે, એમાં 16 ગ્રંથે છે ને ભાગવતે છે ને બધું છે ટૂંકમાં. અને આ વ્રજ વિહાર, એમાં ઠાકોરજીની બધી લીલા સ્થળી છે.
પણ એમની અનુક્રમણિકા એટલે કે અનુસંધાન ઓછામાં ઓછા 50 પાનાનું છે, જે ભાગવતને અનુલક્ષીને છે કે આ બધામાં કૃષ્ણ જ કેમ? તો કે એકે પુત્રમ દેવકી પુત્રમ. વલ્લભ જ્યારે જગન્નાથપુરી ગયા અને બધાએ પૂછ્યું કે ભગવાન કોણ, મંત્ર કયો અને કયો દેવ? વલ્લભે કહ્યું હું કહીશું, આ લોકો વાંચશે નહીં. એટલે કે જગન્નાથ ભગવાન પાસે કલમ અને ખડિયો અને કાગળ મૂકો, એ કે સાચું. તો જગન્નાથ ભગવાનને કહ્યું કૃષ્ણ એ જ ભગવાન, શ્રી કૃષ્ણ શરણમમ એ જ મંત્ર અને ગીતા. આમાં તો ઘણું બધું અનુસંધાન છે કે ભૃગુ ઋષિ ને એમ થયું કે સૌથી મોટો કયો દેવ? તો શંકર ભગવાન પાસે ગયા. પાર્વતીજીની હારે લીલામાં વ્યસ્ત હતા, એમને ગમ્યું નહીં, ત્યાંથી પાછા વેડા. બ્રહ્માજી બ્રહ્માણી સાથે વ્રત હતા, એમણે આમ મોં બગાડ્યો. છેવટે ઠાકોરજી પાસે આવ્યા, લક્ષ્મીજી સાથે લીલામાં, આવો આવો પ્રભુ આવો. રથ હતા તો લાત મારી. એ ભૃગુ પદ આજે પણ ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે, છાતી પર. ત્યારે કહ્યું કૃષ્ણ વિષ્ણુ જ મોટો દેવતા, બધાય અંશ અવતાર. તમે પરશુરામ જુઓ તો આવેશ અવતાર, તમે વ્યાસજી જુઓ તો જ્ઞાન અવતાર, તમે રામ જુઓ તો મર્યાદા હાસ્ય અવતાર. પણ પૂર્ણ પુરુષોત્તમ કોણ? ઠાકોરજી. આ બધુંય નવનીત પ્રિય શાસ્ત્રીએ છીએ 50-60 પાનામાં વર્ણન કર્યું છે. એનું વર્ણન આપણે ભાગવતજીમાં સુબોધિની ચાલુ કર્યું એટલે એમ આવે, એટલે હું અત્યારે આમાં કરતી નથી. વ્રજ કમળ આકારે છે, કમળમાં 56 પાંદડી હોય છે, 8 અંદર 16 12 અને એનાથી 12 32, સરવાળો કરીએ 56. એ ભાવથી આપણે 56 ભોગ ધરીએ છીએ. એ 56 લીલા સ્થળી. પણ આખા વ્રજની પરિક્રમા ભાદરવા મહિનામાં થાય, જે બધા તીર્થ સ્થાનો અને દેવતાઓ આવીને વ્રજમાં બિરાજે. 2018માં અમે ગયા ને તો નારાયણ સરોવર હતું. તો એક બેન મને આવ્યા, એ હીરાબેન આ છે ને અમારા ભુજ બાજુ છે ને, કચ્છ ભુજ, આ એવું જ છે, બોલો અહીંયા ક્યાંથી? મેં કીધું અહીંયા ત્રિવેણી સંગમ છે, અહીંયા શેષ સાઈ છે, અહીંયા અક્ષય બટે છે, અહીંયા નારાયણ સરોવર છે. જેટલા તીર્થસ્થાનો ભારતમાં છે ને બધાય અહીંયા બિરાજે છે, કારણ આ ઠાકોરજીનું ઘર છે. એનું પ્રમાણ આપ્યું. પ્રયાગને રાજા બનાવી દીધો, તીર્થોનો રાજા. એને બધાને મીટિંગ બોલાવી, બધા એવા વ્રજનું આવ્યું. એને ઠાકોરજીને ફરિયાદ કરી, પ્રભુ બધાય આવ્યા તીર્થો, વ્રજનું આવ્યું. ઠાકોરજી કે ગાંડા, મેં તને તીર્થોનો રાજા બનાવ્યો, મારા ઘરનો રાજા નથી બનાવ્યો. વ્રજ મારું ઘર છે અને આપણે બધા ઘરમાંથી છૂટા પડ્યા છે, એટલે વારંવાર ઘરે જવાનું મન થાય છે. મારા વાલા જો 68 વર્ષ થયા ને, મા બાપ નથી, લીલા પહોંચી ગયા છે. પણ 4-6 મહિના વરસ થાય ને તો એમ થાય કે ભાઈનો ફોન આવે ને તો સવાર જઈને સાંજે એક દી રાજકોટ જઈ આવો. હવે ત્યાં સ્કૂલનું રિનોવેશન થઈ ગયું છે, રીડેવલપમેન્ટ. એ કોલેજનું થઈ ગયું છે, પણ ભૂમિ એની એ છે. જે ડેલામાં અમે મોટા થયા ને યુવાન થયા, ત્યાં ત્યારે મોટી મોટી હોટેલો થઈ ગઈ છે. પણ છતાંય અમને અમારું રાજકોટ યાદ આવે છે.
લૌકિક 60-70 વર્ષના સંબંધમાં પણ જો જન્મભૂમિ નેટિવ યાદ આવતું હોય તો મારા વાલા આ તો કરોડો જન્મથી ને ત્યાંથી છૂટા પડ્યા છે. તો ઠાકોરજીનું ઘર છે ને એ જ આપણું ઘર છે. એટલે આપણને વારંવાર વ્રજમાં જવાનું. આજે આવ્યો 4 દી થયા, શુક્ર, શનિ, રવિ, સોમ. હજી મનમાંથી વ્રજ જાતું નથી. હજી કુમુદવન યાદ આવે ને છાક લીલા યાદ આવે. મોર એવા ટેવું ટેવું કરે સત્સંગ સાંભળતા સાંભળતા. હજી ગોવિંદ ઘાટ યાદ આવે છે. હજી ગોવર્ધનની તળેટી યાદ આવે છે. તમે બીજે ગમે ત્યાં જાઓ ને તો આ દ્રશ્ય નજરે ના આવે, પણ વ્રજની વાત આવે ને મારા વાલા, ઉધો વ્રજ મોહે બિસરત નાય. બધાય ગમે એવું કહેતા હોય કે તિરોહિત થવા માંડ્યું છે, પણ સુરદાસજી કહે છે જબલક યમુના ગિરી ગોવર્ધન और वल्लभ कुल तब तक कलयुग नाही. જ્યાં વ્રજમાં બીજું બધું તિરોહિત થઈ ગયું છે. મંદિરોમાં આરસ આવી ગયો. તમે જોજો, આરસ આવી જાય ત્યાં તમને ભાવ નહીં આવે. એ તમને આધુનિક લાગશે, પણ પ્રાચીન બેઠક જે હશે, પ્રાચીન મંદિર હશે, ત્યાં તમે ફીલ કરશો કે ઠાકોરજી છે જ. પણ હવે તો બધે આરસ આવવા માંડ્યો છે, એટલે ધીમે ધીમે આરસ ઓછો થવા માંડ્યો. પણ 3 વસ્તુ તો છે જ, યમુનાજી, ગિરિરાજજી અને વલ્લભકુળ. ત્યાં સુધી કલયુગ નાહી. તો આવા વ્રજની દરેક લીલા સ્થળીનું વર્ણન વલ્લભ કરાવશે તો કાલથી આપણે કરીશું. બોલો વ્રજ વિહારી લાલ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. વાહ, હર્યર્થમપી યત્નેન જાત વૈ મુખ્ય વારણે શ્રી ભાગવત પાઠમ ચ વિદધ્યાનીય મે નહી. ગુજરાતી. શ્રી હરિની સેવા માટે પ્રયાસ કરતા પણ જેટલો સમય શ્રી હરિથી વિમુખ થવાયો તેથી વૈમુખ્ય દોષ ઉત્પન્ન થયો. આપણે સેવા પહોંચી લઈએ પછી વિમુખ જ થઈ ગયા ને. અરે સેવા કરતા કરતા વિમુખ થાય. મંગળ ભોગ થઈ રહ્યો બહાર, રાજભોગ થઈ રહ્યો બહાર. તો એટલી વારે વિમુખ થયા. તો અહીંયા કે છે તેના નિવારણ માટે નિયમપૂર્વક શ્રીમદ ભાગવતનો પાઠ કરવો. ભાગવત બેસાડવાનું આપણામાં ક્યાંય વલ્લભે નહીં કહ્યું. કથા 7 દિવસની બેસાડો, પૈસા દઈને બેસાડો, પૈસા લઈને સાંભળો. ઉલટાના દોષમાં પડીએ છીએ. વ્યર્થ વાણી વિલાસ છે. આ વલ્લભ કે છે, હું નથી કહેતી. આપણે વૈષ્ણવ હોય તો રોજ છે ભાગવતનો પાઠ કરવો. ના થાય અડધો, અડધો નો થાય 1 શ્લોક, 1 શ્લોક નો થાય તો 1 ટૂંક. એક જે કહેતા હતા કે અમારા માતુશ્રી હતા ને, માતુશ્રી એ અમે વ્રજમાં ગયા હોઈએ કે ક્યાંય લગ્ન પ્રસંગે વિવાહમાં રાતના 2 વાગે આવીએ ને તો અમારા માતુશ્રી સ્નાન કરી અને પુરુષોત્તમ સહસ્ત્ર અથવા તો ભાગવતનો પાઠ કરે પછી ભોજન કરવા આવે. મોઢામાં કાંઈ ન નાખે. કાલે આપણે ગોપીનાથજીનું જોયું, એમાં ભૂલી ગયા હતા કે વલ્લભ રોજ પારાયણ કરતા ભાગવતનું. તો એનું જોઈને ગોપીનાથજી રોજ કરતા. તો 3-4 દિવસ ભોજન કરવાનું પધારે. અકાજીને ચિંતા થઈ કે આમ તો આપણું શરીર લેવાઈ જશે. એમણે વલ્લભને વાત કરી કે જરાજ
તો વલ્લભે પુરુષોત્તમ સહસ્ત્ર બનાવ્યો. એમાં આખા ભાગવતનો સાર આવ્યો. બાવા ગોપીનાથજીને આનો રોજ પાઠ કરશો ને તો તમને ભાગવતનું ફળ મળશે. તો આપણા માટે વલ્લભ કેટલું સરળ બધું કરી દીધું છે. ગોસાઈજી રોજ દસમ સ્કંદનો પાઠ કરતા, તો એમને ત્રિવિધ નામાવલી બનાવી દીધી. બાબા આ પાઠ રોજ કરો. તો જો આપણે રોજ પુરુષોત્તમ સહસ્ત્ર ન થાય, માનો કે, પણ એક સ્કંદ તો થાય ને, રોજ એક કરીએ, પણ અનુસરમાં ભાગવતનું અનુસંધાન કરવું અને કરવું. સૌરાષ્ટ્રમાં ભણેલા નહીં લોકો અંગૂઠા છાપ, કાળા અક્ષર કુહાડે માર્યા. નાના હતા ને ગામડે જાય ને, પછી કોઈને ત્યાં મનોરથ હોય ગામડામાં, એટલે વૈષ્ણવને પ્રસાદ લેવાનું બહુ મહાત્મ્ય છે. તો આજુબાજુ ગામડા વાળા નહીં કંકોત્રી લખે. કંકોત્રી અત્યારના જેવી નહીં, લાલ શાહીથી લખી, ઉપર નાડા છડી બાંધી ચોખા મૂકી અને ઓલાને મોકલે. તો અમે જોયું ષોડશ ગ્રંથ જે ભણેલા નથી એને મોઢે, અને પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે. અમે નાના હતા ને એટલે મારી બા અમને યમનાષ્ટક તો ક્યારે શીખ્યા અમને ખબર જ નથી, ગળતો તેમ પાઈ દીધું હતું. પણ સહેજ મોટા થયા ને એટલે અમને સર્વોત્તમ સૂત્ર કહે. આજે આ પેલી ટૂંક, હવે હારું સર્વોત્તમ સૂત્ર થોડું અઘરું પડે નાના હોઈએ તો મારી બા ભણેલી નહીં, એને સમજો લગતા નહોતું આવડતું. એટલે કોક અઘરું હોય ને એ ટૂંક આપી હોય ને, હું કહું આમાં વાર લાગશે, આ બહુ અઘરું છે. એ કે સારું, તો આજે હું બપોર સુધી કઈ મોઢામાં નહીં નાખું. પછી અમને શીખવાડે કલિકાલ તમસ્છન દ્રષ્ટિત્વાદ દિશામ સંપ્રત્ય વિસત છે મહાત્મે સંભૂત. મેં તો અરે આ ભણેલી નથી અને ઉચ્ચાર તો જો કરે. પણ જેને ભક્તિમાં એકવાર ચિત્ત પરવાઈ ગયો, ઠાકોરજીમાં ચિત્ત પરવાઈ ગયો, એને ભણવાની જરૂર નથી. ઓલું મર્યાદાનું ભજન છે, અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. અત્યારે છોકરા ભણતા હોય ને એ ટેબલ કે ટેબલ 8 7 જા એટલે આપણે કઈ 56, બસ શું કીધું એટલે આપણે કઈ 56. તમને આ બધું યાદ છે? મેં તો બેટા અમને પાડા કહેતા, પાડા. અને અમારો પાયો જ હતો. અમે કોઈ દિવસ કેલ્ક્યુલેટર ને આ બધું હતું નહીં. અમે મેથ્સ કરીએ તો અમારે મોઢે જ હોય કે 88 64 જ હોય, 13 7 91 જ હોય. અત્યારે ઊંઘમાંથી ઉઠાડે તો અમે 1 થી 30 બોલી જાય. એટલે અમારે ગણિતમાં 100 માં 100 આવતા. મારે એકવાર 8માં 100 માં 99 આવ્યા. રિઝલ્ટ આવ્યું ને પેલા માર્કશીટ આમ લખીને આપતા, આપણે સીધા બાજવા જ દોડ્યા. આમ મારામાં પહેલેથી આમ એક ઓલો જેને કહેવાય ને એક ખુમારી. મેં કીધું આમાં 99 હોય જ ને 100 માં. એ કે જસાણી સમજવાનો પ્રયત્ન કર. મેં નહીં, મને પેપર પેલા પેપર ન બતાવતા, અત્યારે બતાવે છે. એ કે એમ ના દેખાડાય મારાથી. મેં તો નહીં, મારે જોવું છે. ગઈ સીધી પ્રિન્સિપાલ પર. 100 માં મારે બીકોમ સુધી કોઈ દી 100 માં 99 આવ્યા જ નહીં. મેં 100 જ હોય. જનુબેન કે બેટા સમજ, ટીચરને ખરાબ. મેં ના, પણ મને ખાનગીમાં કહી દે 100 માં 100, બાકી એ ભલે 100 માં 99.
જનુબેન કે આને નહીં, અને હું તો આ ટોપર હોય એટલે આપણું માન બહુ, એ ટચે ને બહુ ખરાબ લાગ્યો. બોલાવ્યા કે આમાં એક માર્ક ક્યાંક આપ્યો છે. ત્યારે અમે ગુજરાતી મીડિયમમાં SSC સુધી, એટલે એને એમ કીધું એનો 9 આંઠડા જેવો છે. એ કે આખા પેપરમાં જો 9 આંઠડા જેવો હોય ને તમે ન કાપ્યા હોય તો આમાં કેવી રીતે કાપ્યા? પછી મેં પગે લાગીને કીધું, મને શરમ ન આવી. મેં તો માર્કશીટમાં 99 રહેવા દેજો, પણ મારો સંતોષ થઈ ગયો કે મારે 100 અને ટીચરો એવા સિદ્ધાંત વાળા, નહીં જસાની તારી વાત સાચી છે, 100 મેં કીધું જો મને આ પ્રેમ કરતા હો તો 100 રહેવા દે. એ માર્કશીટમાં 100 પણ આવા ભણેલા હોવા છતાંય મારે જે કેવું તે અલૌકિક છે. અમને સર્વોત્તમ સ્તોત્રમાં બહુ તકલીફ પડી અને મારી બા કડકડાટ બોલતી. પુરુષોત્તમ સહસ્ત્રમાં ઉચ્ચાર કરવામાં બહુ તકલીફ પડ્યા. સ્ટીલ ટુડે આજે હજી મોઢે નથી આવડતું, મારે તો જોવું જ પડે. મોઢે બોલવા જાય ને ક્યાંક ભૂલ પડે તો દોષમાં, એટલે હું જોઈને તો મને મારી બા ઘણી વાર યાદ આવે. આખું પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે ન સમજાય ને ત્યાં પણ અર્થ સમજાવે. પાછી ચૌર્ય વિશારદ બેબી ઠાકોરજી ચોરી કરવામાં વિશારદ હતા, અને એનો પાછો એકાદો દાખલો દે. હું કહું મારે નથી સાંભળવું, બસ હવે ભણવા દે. અરે તોય કોઈ દિવસ અમને એને એમ નહીં કીધું, તોય અમને શીખવાડ્યું જ બધું. તો આજે આવા મા બાપ હતા તો આજે આ બધો આનંદ કરીએ છીએ. તો અહીંયા કે છે કે તમે સેવાના અનવસરમાં વિમુખ હો તો તમારે ભાગવતનો પાઠ કરવો ને કરવો. જે કે એક જગ્યાએ હું ગયો ને તો સેવાના રૂમમાં ગયો તો આટલી નાની અભિરાય તો એના ઉપર ભાગવતજી હતા, એના ઉપર ચોખા ને ચાંદલો ને માળાજી ને. મેં કીધું એ કે જે ભાગવતજી છે. કોના? કયા છે? સુબોધિની છે ભાગવત? એ કે એ કઈ ખબર નથી. મારી બા લીલા પહોંચી ગયા ને એ વાંચતા હતા એટલે માયા પધરાવી દીધા ને રોજ પગેલા. એ કે આ ખોલવાના હોય, વાંચવાના હોય. આમાં વલ્લભની વાણી છે, આમાં ઠાકોરજીનું સ્વરૂપ ને રૂપ ને ધામ ને લીલા ને નામ ને જે પણ અમે કોઈ દી ખોલ્યું નથી. લાવો હું ખોલી દઉં. પછી ખોલશો તો પૂજા નહીં કરવાની. એ કે રોજ ત્યાં પધરાવજો, પૂજા કરજો, વાંચવાનો રોજ. તો ભાગવતજી પૂજા નથી કરવાની, કરો. ભાગવતજી વાંગમય સ્વરૂપ છે, કરો. આરતી કરો, ભોગ ધરો. વલ્લભે ઘણાને ભાગવતજી પધરાવી દીધું હતું, ત્યાંને ભોગ ધરીને લેજે. તો વાંગમય સ્વરૂપ, પણ અંદરનું તત્વ તો જાણો મારા વાલા. આજે જે જ કહેતા હતા વ્યાપ વૈધો જ ઊંડાણ ઘટ્યું છે. જે વલ્લભે કેવું છે એ કોઈ સમજતું નથી. મનોરથ કરાવો, વાહ વાહ. આપણી વાહ વાહ થાય પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં મનોરથ કરીએ એ પુષ્ટિ માર્ગ છે. એક વૈષ્ણવના વરને શ્રાદ્ધમાં ભેળવવાના હતા. એટલે હવે લૌકિક રીતે બિચારી એ બધું કરવું પડે. એટલે કે ઠાકોરજીને ભોગ ધરીને ઓલું બધું કેટરિંગ વાળા આવ્યા તેમાં પધરાવી દીધું. એટલે મેં બરાબર. પછી કે 4 દી પછી મેં બધાને પાછા કીધું કે હવે બધા મારા ઘરે આવો. એ કે ના, હવે તારા ઘરે તો હમણાં જ તારા વરનું શ્રાદ્ધ હતું તો આવ્યા હતા ને. એ કે આંટી મારા વરને બધાને પ્રસાદ લેવડાવવું બહુ ગમતું. આ શ્રાદ્ધ નિમિત્તે વિધિ કરીને બધાએ લીધું, એ પ્રસાદ લેવડાવ્યું ન કહેવાય. એમાં તો હગાવાલા ને બધા 150-200 જણ. પછી મેં 10-12 અને 10-12 મારા વૈષ્ણવ બોલાવ્યા.
મારા વરને બધાને પ્રસાદ લેવો બહુ ગમતો હતો. તો મારા વરને ગમતું કરું તો મારા ઠાકોરજી રાજી થાય ને, એની સુધી લે ને. આપણે વ્રજમાં હતા ત્યારે ફોન આવ્યો, મેં કીધું અત્યારે નિરાંતે આવીશ. તો હમણાં મને કે હવે, મેં તો હજી બેટા તબિયત એવી નથી કે હું આ બધું ખાઉં ને તારા ઘર સુધી આવું. હું વરસમાં ગમે ત્યારે ઇલાનથી મારા વરને બહુ હતું તમારું, તમારે પ્રસાદ લે. હા આવીશ. હું કોઈનો પ્રસાદ નહીં કે હા સાંજે, બપોરે નહીં. બપોરે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીનું અધરામૃત મૂકીને ક્યાંય જવાય નહીં, એવું મને ભગવદીઓએ શીખવાડ્યું છે. તો મારે કહેવાનો આશય એ છે કે તમે લૌકિકમાં રહ્યો કાંઈ વાંધો નથી, પણ ઠાકોરજી ક્યારે પ્રસન્ન થાય. હવે એના વરને પ્રસાદ લેવડાવવો બહુ ગમતો હતી કે વર્ષમાં 2-4 વાર, મને ખબર ન હોય ને 4 વર્ષ રસ્તા મળ્યો હોય, કાલે આવી જાજો કે આપણા ઘરે મુઠ્ઠી મગનો મનોરથ. પછી આવીને કે કાલે આવલા 4 વૈષ્ણવ આવવાના છો, મુઠ્ઠી મગનો મનોરથ. હું મનમાં રાજી થાવ, પછી હું હસું. એ મને થોડીક વહેલી વાત તો કરું, મને ટોકરીને બધું લઈ આવે ને એ કે એ હવે સવારે લઈ આવજે ને, તને કોણ ના પાડે છે. તો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આવો આનંદ આવે. તમે બહાર બધે જાઓ, જે અન્ય માર્ગીઓ પણ પધરાવતા હોય, એ તો પ્રેમ કી બાત હે. ઉધો દયારામભાઈ નો ભક્તિ પુસ્તક. હજી આપણે મંગલાચરણમાં જ છીએ. આ બધા ગ્રંથોની અંદર ભગવદીઓએ રસ ભર્યો છે. કારણ વર્ણન ગુણાનુવાદ કોના કરવા છે? રસો વયના. તમારે કેરીની વાત કરવી હોય ને, કેરીના રસની, કેસર છે કે હાફૂસ છે કે લંગડો છે કે દાડમી છે, ઓલી કઈ બીજી આવે છેલ્લે લંગડાની આવે દશેરી. તો તમારે રસની વાત કરવી પડે હો મારવાલા. પછી એમાં તમે બાવળની વાત કરો કે બાવળના કાંટાની વાત. અલા ભાઈ રે, તું કેરીની વાત કરશ તો રસની કર. એમ આપણા ઠાકોરજીની ગુણાની વાત કરવા હોય તો અંદર રસ ભૈરો હોય ને. એક વૈષ્ણવ હસતા હતા હમણાં આપણે વ્રજમાં, કેલાબેન તમે લીલાની વાત કરો ને તમે કલાક થાય, અમે 1.5 મિનિટમાં પૂરું કરી દઈએ. મેં તો રસો હોય ની વાત કરવી હોય તો રસથી જ કેવી પડે ને. તમે શું કૂક્યો? હું એમ કહું કેરી ઓલા બાવળિયામાં પડી ગઈ હતી, લેવા ગઈ, મારા હાથમાં કાંટા વાગ્યા હાથ. મારા ઠાકોરજીને તો તલાલાની મંગાવી હતી, જુનાગઢની હતી. હમણાં એક વૈષ્ણવ ફોન આવ્યો, એ કે ઈલાબેન અમારે કેરીનું આખું આંબા વાળ્યું છે, 1-2 ટોપલા મોકલાવું. મેં એ કે એડ્રેસ, મેં તમારો ઓલો નંબર, પૈસા મોકલાવાનો પેટીએમ કહેવાય ને, શું કહેવાય પેટીએમ. અરે તમે તો ભારે કોઈ રહ્યો. મેં તો કા મારવાલા. એ કે આ સત્સંગ સાંભળીને ઠાકોરજી પૂછ કરે એવો આનંદ આવે છે ને. તો મારો વર કે આ આપણા ઠાકોરજી આપણા આંબા વડે. તો ઈલાબેન મેં તો મોકલાવો, પણ મારા વાલા હું કોઈનું ધરાવતી. હા તમે જે પૈસા થાય ને છાવરી લઈ લો. એ કે એવું ન કરાય. મેં તો ન મોકલાવતા, તો એડ્રેસ નથી આપવું. પછી આવ્યા કંઈક કામે, એને છોકરો ભણતો હતા એન્જિનિયરિંગમાં મૂકવા, લઈ આવ્યા ટોપલો ભરીને. ભાઈ આ પૈસા લઈ લે. એ ઈલાબેન આટલું માન. મેં ના મારા વાલા, ભાઈનોય નથી ધરાવતી, દીકરાનોય અમેરિકા છે નથી ધરાવતી, મારા વાલા હજી નિભાવે છે. એ કે કાંઈ નહીં, આવી આંબાવાડિયાની સુંદર રસાળ કેરી પ્રભુ આરોગશે તો તમે એટલું તો કહેશો ને તાલાલાની છે. મેં તો હા એ કહીશ, લાવો પૈસા. લીધા. ઉત્તમ વસ્તુ ધરાવો, પણ કોઈની ના ધરાવો. મને બાવાની વાત લાણીની નીકળી ને, એ કે એક જગ્યાએ એમના ઘરે 7 દીકરી ઉપર દીકરો હતો ઈલાબેન, અને એના લગ્ન. તો સાંજીમાં બધા વૈષ્ણવને સોની હતા, તો આટલી મોટી મોટી ચાંદીની વાડકી આપી.
કટોરી કે બધાય સવાર મંગળા મામાં દૂધ ધરાવજો. પછી કે અમને એક વૈષ્ણવે કીધું કે જે આ કટોરીમાં દૂધ આવે એટલું ધરાવીએ, અમારે મોટી કટોરી છે ના લાણીમાં. તો કે હું કાંઈ ન બોલ્યો. પછી વૈષ્ણવે કીધું જે ચાલે કે બેન તને ખોટું ન લાગે તો એક વાત કરું કે તારી કટોરીમાં દૂધ ધરાવસ તાર ઠાકોરજીને ટેવાઈ ગયા છે કે હા. એ કે આ કટોરી તું ગોતીશ યાર શું કહીશ? ઈલાબેન વાળી કટોરી ક્યાં ગઈ? તો તાર ઠાકોરજી સુધી કોની લેશે? એ કે ઈલાબેન ને. તો તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને તારે ઈલાબેન ની સુધી લઈને દૂધ ધરાવવું છે કે તારી સુધી? એ કે મારી. તો કટોરી શું કામ તારે? જે હાથથી બંધી મારા ઠાકોરજીને એક ચીબુ કાંઠાનાની પણ કોઈની લઈશ નહીં અને ધરાવીશ નહીં. આપણે આ વાત બેઠા હતા સાંભળી ગયા. તે દી ઘડીને આજનો દી સમજ અને વાલે સમજ ગયે ના સમજે એવો અનાડી હે. જો મારા વાલા વૈષ્ણવને લાણી, તમે વૈષ્ણવને પેરામણી કરો કાંઈ વાંધો નથી, ઠાકોરજીમાં ના થાય. ઠાકોરજીને આપણી સત્તા નો જ ધરાવાય. આજે આપણા ઘરે કોઈ આવ્યું તો એને કરો તમે પેરામણી, કાંઈ વાંધો નથી. એ તમારો પ્રેમનો સંબંધ, એ તો પ્રેમ કી બાત એવું તો, પણ ઠાકોરજીમાં નહીં. તો દયારામભાઈના ચંદ્રાવલામાં આપણે હજી તો મંગલાચરણમાં છીએ. પૂર્ણ કામ આપણે યમુનાજીનું કીધું. હવે પૂર્ણ કામ દામોદરદાસ. દામોદરદાસ પૂર્ણ કામની કૃપાથી કૃપાપાત્ર બન્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા દમલા ય માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. આપણે બધા દમલા વાળા જ છીએ, આપણા માટે જ આ માર્ગ છે. એક જે ને એક વૈષ્ણવ કીધું 500 માર્ગ થઈ ગયા, 500 વર્ષ પુષ્ટિ માર્ગ ને જે કે હજી બાકી. જે જવાબ સરસ આપ્યો. સાંભળ, જ્યાં સુધી એક પણ વૈષ્ણવના ઘરે એના માથે ઠાકોરજી બિરાજતા હશે, સેવા થતી હશે, ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ક્યારેય પૂરો નહીં થાય. યુગલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી વાર્તાલાપ કરતા તે સાંભળતા જેમની બેઠકો અત્યારે બિરાજે છે, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવા વાળા, જીવન પર્યંત સાથે રહેવા વાળા, જેને લૌકિક ગુણો સ્પર્શ કરી શક્યા નહીં. કોણ? દમલાજી. ભક્તની બેઠકો એવો પેલો માર્ગ છે. એક છે ક્યાં? પ્રથમ બેઠક ગોકુળમાં, બીજી વૃંદાવનમાં અને ત્રીજી જામખંભાળિયામાં. દરેકની લીલા આપણે કહી ગયા છીએ એટલે અનુસંધાન કરતા નથી. સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસજીએ પ્રાપ્ત કર્યું છે. તે શ્રી મહાપ્રભુજીના અંતરંગ ભક્ત હતા, લલિતાજીનું સ્વરૂપ. જેમ કે ભગવદીય ભગવત એક સે હોત તાસુ રાખીએ ને ભવસાગર કો તરણ કી નૌકા કહીએ એ. સંગ ભગવદીય નો કરવો, ન મળે ને તો એકલા રહેવું અસંગ, પણ દુસંગમાં ન જવું. ઘણા વૈષ્ણવ કે ઈલાબેન અમારે આમનો સંગ ન રાખીએ ને તો એ અમને આવી રીતે આમ કરે આમ કરે, અમને ખબર થી આવે તોય અમારે. મેં તો એમાં દોષ તમારો છે, તમે એને પ્રોત્સાહન આપો છો ખોટું કરવામાં. તમે એકવાર કહી દો કે આ તમે જે કરો એ કરો, અમે આ નહીં કરીએ, તો કે અમને એના ગ્રુપમાં જ કાઢી મૂકે. તો મેં તો રહ્યો ને બાપા, તમારા દુસંગમાં રહેવું હોય તો તમે કઈ વાંધો નહીં, પણ જેટલો દોષ એને લાગે એટલો તમને લાગે. પણ અત્યારે આ મંડળ ને ગ્રુપ એવા થઈ ગયા છે, આગળ મારે કઈ કેવું નથી. ઉપર મુજબ ભગવાન અને ભક્ત એક જ રૂપ છે. તે ઉપમા શ્રી દામોદરદાસજી જેવા માટે યોગ્ય હોઈ શકે. શ્રી મહાપ્રભુજી સદા દામોદરદાસજીના હૃદયમાં બિરાજમાન રહેતા, તેથી પૂરણ કામ કહેવાયા.
ગુસાઈજી દમલાજીને ચરણ સ્પર્શ ન કરવા દેતા. એ કે તારા હૃદયમાં સાક્ષાત તાક્ષરી બિરાજે છે. પછી કીધું, દમલા તો વિઠ્ઠલનાથજી કો કાવ કરી કે માને આપના પુત્ર તરીકે. એ કે મારું જ સ્વરૂપ છે, મારે ને એનામાં ભેદ નથી. પછી ગુસાઈજી એને ચરણ સ્પર્શ કરવા દેતા. તો દામોદર દાસ હર્ષાનીના હૃદયમાં સાક્ષાત વલ્લભ બિરાજતા. 3 દિવસ સુધી બિરાજે, એને દેહનું ભાન ન રહે. પછી પેટમાં દુખવા માંડે, વળી વલ્લભ અંદર બિરાજે. લીલા વિસ્તારી ત્યાં સુધી વલ્લભ એમના હૃદયમાં બિરાજતા હતા. એટલે દામોદર દાસ હર્ષાની પૂરણ કામ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુમતિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે ઉત્તરાની સ્તુતિનું, ઉત્તરાના ગર્ભનું રક્ષણ ઠાકોરજીએ કેવી રીતે કર્યું એનું વિવરણ કરીએ છીએ હવે આગળ. આમ ભગવાને બધાની રક્ષા કરી ત્યારે કુંતીજી વગેરેને એવો ભ્રમ થયો કે રાજ્યાદિક લૌકિક વિષયોના ભોગ માટે અમારી રક્ષા કરી છે. જો માત્ર લૌકિક વિષયોનો ઉપભોગ માટે અમારી રક્ષા કરી હોય તો વ્યર્થ છે. આજ ઘણા નહીં કહેતા ઠાકોરજીની બહુ કૃપા છે, ગાડી ને બંગલા ને બધું. એ તો અવાંતર ફળ છે. અવાંતર એટલે વચગાળાનો. તમને અલૌકિક અનુભવ થાય. ઠાકોરજી કાંઈક જતાવે, તમારા ભાવની વૃદ્ધિ થાય. આ કૃપા છે. ઓલું તો એ આવ્યો એટલે આવવાનું જ છે મારવાલા, એની ચિંતા કરો. એને ચરણમાં લક્ષ્મી છે, એ આપવાનો જ છે. ઓલા બેન તે આવ્યા હતા આપણા ઘરે, બધા 15 મહેમાન બેઠા હતા. હવે એના દીકરાને 15 વર્ષ, એકનો એક દીકરો, નાનપણમાં એના વર ગુજરી ગયા હતા. હવે કેટલી દવાઓ કરી, કેટલું અને ના મેળ પડ્યો. હવે યોગાનું યોગ એવું બન્યું, ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા અને પ્રેગ્નન્ટ રહી. તો પૂછવા આવ્યા કે પિંડરું હોય તો હું શું કરું, દીકરો આવે શું કરું, દીકરી આમ તેમ. પછી એને મેં કીધું, જો આ બધું તો પ્રભુ આપવાના જ છે બેન, પણ તને મિશ્રીમાંથી ને સખડી ધરવાની ઈચ્છા થાય. એ કે આને 40 દિવસ થાય એટલે મારે સખડી ધરવાની છે. ગુરુદેવ પાસે આજ્ઞા. મેં તો આ ફળ છે, આ તો બધું પ્રભુ દેવાના જ હતા. આ અવાંતર ફળ છે. આપણે બોમ્બે જતા હોઈએ, રાજધાની બરોડા ન રોકાય. હવે આપણે એમ થાય રોકાણી હોય તો લીલો ચેવડો ખાત. ઓલે કીધું ન ઊભી રહી. હવે ત્યાં સિગ્નલ ન મળ્યું ને ઊભી રહી, લીલો ચેવડો મળી ગયો. એ અવાંતર ફળ છે. આપણી મંજિલ બોમ્બે નહીં છે. તો આ બધું જ મારવા લાવવાનો જ છે. પણ ઠાકોરજીની સેવામાં વધુ ચિત્ત ચોટે, વધુ મનોરથ કરવાનું મન થાય, વધુ તમને ભાગવત, વધુ સત્સંગ, તો બાંધી લેવું કે આપણા ઉપર, આપણા ઘરે, આપણા માટે બિરાજતા આપણા ઠાકોરજી હવે આપણી ઉપર પ્રસન્ન છે. એમ માનીને આપે રક્ષેલું અમારું જીવન ભક્તિમાં ઉપયોગી થાય એવી પ્રાર્થના કરવા ભગવાનની કુંતીજી સ્તુતિ. કે આ બધું તો સમજા, પણ આપણામાં ચિત્ત ચોટે એવું કાંઈક કરો. અમારી સાથે રહીને આપે આજ અમારા દુઃખ દૂર કર્યા, રાજ આપ્યું, કુરુક્ષેત્રમાં જીતાડ્યા, ભીમની રક્ષા ઓલા વિષના લાડુથી કરીને પેલા માં બચાવ્યા. હા, લાક્ષાગૃહમાં બચાવ્યા. પ્રભુ અમને હવે આપણા વિના ન ચાલે, આપણામાં તન્મય થઈ જાય એવું કરો. કુંતીજી કહે છે, બ્રહ્મ તેજો વિનિમુક્તે આત્મજય સહ કૃષ્ણયા પ્રણયાભિમુખમ કૃષ્ણમિદ માહ પૃથા સતી. અર્થ, પાંડવોના સર્વ કાર્યો પૂરા કરી ભગવાન
અવાજ એવો બેસી ગયો છે, બોલવાની મજા નથી આવતી. દ્વારકા પધારવા તૈયાર થયા ત્યારે બ્રહ્માસરના તેજથી મુક્તિ પ્રાપ્ત કરેલા પોતાના પુત્રો અને દ્રૌપદી સાથે સતી કુંતીજી ભગવાનને કહેવા લાગ્યા. સુબોધિનીજી, ભગવાન પોતાની બેન સુભદ્રા અને ઉત્તરાને તો સ્વયં કૃતાર્થ કરી દેશે. સુભદ્રા સગી બેન અને ઉત્તરા એની પુત્રવધુ, તો કુંતીજી કે એને તો કૃતાર્થ કરશે જ સંબંધના પેલા એ. પણ હવે અમારું શું, હવે આવશે. પણ હજુ કેટલાક કાર્યો અધૂરા રહી ગયા છે અને પૂરા કર્યા વિના દ્વારકા પધારવા તૈયાર થયેલા ભગવાનને આત્મજય સહકૃષ્ણયા પોતાના પુત્રો પાંડવો અને દ્રૌપદી સાથે રાખી કુંતીજીએ કહ્યું. કુંતીજી સતી હતા અને સતીનો ધર્મ છે કે સમગ્ર જીવન ભગવાનની ભક્તિમાં પસાર કરે. હવે ભગવાનની કુંતીએ સ્તુતિ કરી, તે કહે છે કાલથી આવશે કુંતીજીની સ્તુતિ. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दलपत्र सुर कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दलवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दलवत प्रणाम. बिल्कुल विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दलवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दलवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रति गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયન ચરણ કેરો ભરોસો દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ યુગ માય અંધેરો ભરોસો દ્રઢયન ચરણ કેરો. સાધન ઓર દહિયા કલી में જાસો હોય निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બાલકૃષ્ણજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી